હાઉ પણ થઈ જશે. ગાઈસ મમ્મીની બિંદી કેટલી મસ્ત લાગે, ક્યુટ લાગે મમ્મી. ગાઈસ આપણો આંબો બહુ વધારે જ મોટો થઈ ગયો છો. થૂથું કોઈ નજર ન લગાડતા. મને એમ છે કે ઓલા વર્ષે હવે કેરી આવવા માંડે. આમાં આપણે ચાકુ મળી ગઈ છે, આપણે એક કામ કરવાનું છે, ચલો કરીએ. કોકનું મર્ડર કરવાનું. તો અહીંયા ગાઈઝ કેટલા બધા મમ્માએ કુંડા રાખેલા છે. આ છે અજમો, આ છે તુલસી, આ ખબર નથી, આ ખબર નથી. અને આપણે જરૂર છે આની. મારા હેર થોડાક બગડીએ તો થોડુંક આ કાપી. હું નાની હતી ને ત્યારે સૌથી વધારે સ્ટ્રેટ મારા હેર હતા એવું મને લાગે. એટલું બધું રિમેમ્બર નથી પણ કદાચ ભાવબેનના થોડા થોડા હતા. અને હા, મમ્મીના તો થોડાક આમ કલી કલી હતા, પપ્પાના થોડાક આમ સ્ટ્રેટ હતા. એગોના કલ્લી વાળ થયા, પૂજાને કલ્લી વાળ થયા, મારા સ્ટ્રેટ હતા, ફૂલ સ્ટ્રેટ. અને હું ટ્યુશનમાં જતી ને ત્યારે હું શું કરતી ખબર, કંઈક આમ ફંક્શન હોય, કંઈક બીજું કંઈક હોય કે સન્ડે હોય તો રાતે એલોવેરા લગાડી અને સવારે હેર વોશ કરતી તો આમ સીધા સ્ટ્રેટ થઈ જતા. તો બધાય મને એમ પૂછતા, ઓ તું સ્ટ્રેટ કરી રહી છીસ. અને 11th સ્ટ્રેટ કેટલું ફેમસ હતું. હું 11th હતી ત્યારે, ઓ તે સ્ટ્રેટનિંગ કરાવ્યા અમને. મેં નથી કરાવ્યું, હું ખાલી એલોવેરા લગાડતી. અને ત્યારે મારા હેર બહુ સારા હતા, આટલા જાડા હતા. અને હવે તો ખરી ગયા છે. તો ચલો એલોવેરા પાછા જ્યાં મળતું ત્યાંથી હું તોડી આવતી. હવે અત્યારે ઘરે એ ગુજ તો લગાડી લઈએ. As you can see, જો કેટલા સ્ટ્રેટ, કેટલા મસ્ત થઈ ગયા છે. You can see my straight hair. Oh my gosh. એલોવેરા ઇફેક્ટ મને કર દો ને. શું કર દો? હેર ડ્રાય કર દો. એલોવેરાની કડવી કડવી સ્મેલ આવે. મેં તો લીમડાથી માથું ધોયું. મેં લીમડાથી જ ધોયું પણ એલોવેરા હતું ને. મને તો લીમડાથી મીઠી મીઠી સ્મેલ આવે. વાવ. હેલો ગાઈસ, હાય. તમને એમ લાગતું હશે કે હું કેમ કારતી છું. ધીરે ધીરે હું ડાઉન ડિપ્રેશનમાં અંદર જઈ રહી છું. કેમ કે મારું કામ, જે મારે કામ કરવું છે, લાઈક ઘણી બધી વસ્તુ અપડેટ કરવી છે, ઘણું બધું કરવું છે, એ થતું નથી. બ્રાન્ડ્સ નથી, સેવિંગ્સ તો તમે કેટલા યુઝ કરો? ચલો થાય જ છે ને, થઈ જાય. ચલો હજી 6 મહિના નીકળી જાય વ્યવસ્થિત આપણા. ઇન્ટરનલ જેટલી પ્રોબ્લેમ્સ છે ને, જે લાઈફમાં ચાલી રહી છે, જેટલી બી, એ બધી પ્રોબ્લેમ્સ ખોખું કરી દે માણસને. અને 2 દિવસ મેં થોડો બ્લોગ કર્યો ખુશ થઈને, પણ ધીસ ઇઝ ધી સિચ્યુએશન. આ મારી રિયલ સિચ્યુએશન છે કે હું આવી થઈ ગઈ છું કે હું ક્યાંકથી ભાગીને ક્યાંક બેસી જાઉં છું. તો ત્યાં મારે તમને કહેવું જોઈએ ના કહેવું જોઈએ, કેમ કે એક વખતે એવું હતું કે હું કોન્ફિડન્ટ હતી અને બહુ વધારે જ કોન્ફિડન્ટ હતી. તો તમને મસ્ત વસ્તુ કહેતી હતી અને તમે ઇન્સ્પાયર્ડ થતા હતા એ વસ્તુઓથી. અને હું ખુદ અત્યારે એ સિચ્યુએશનમાં છું કે આઈ ડોન્ટ નો યાર. I don't feel good. ગાડીમાં બેઠી છું, વિચાર કરો તો. પેલા બેડ ઉપર હતી, પછી 12 હોલમાં આવી, પછી ગાડીમાં ગઈ. વેઇટ લૂઝ થઈ ગયો મારો. અને એવું કંઈ રીઝન નથી મળતું કે હું કોન્ફિડન્ટ થાય ને કે મેં બહુ ઘણું બધું કામ કર્યું જિંદગીમાં, ઘણી બધું આગળ વધી છું ને ઘણું બધું અચીવ કર્યું છે લાઈફમાં, પણ ડિમોટિવેટ થઈ જાઉં. ને બ્લોગ મૂકું છું ને
તો પહેલાં કેવું હતું કે 0થી સ્ટાર્ટ હતું ને ત્યારે વિચાર નહોતી કરતી કેટલા વ્યૂ આવે. હવે હું જોવા માંડી વ્યૂ કેમ નથી આવતો શું કરું એવું કે વ્યૂ આવે. અને પહેલાં આવતા હતા, રેગ્યુલરલી પોસ્ટ કરતી હતી, હવે નથી આવતા. એટલે મટીરિયલિસ્ટિક વસ્તુ એ પણ ધંધો હોય, જેમ કે લોકો એમ કે આ સોશિયલ મીડિયા મટીરિયલિસ્ટિક વસ્તુ છે, એની ઉપર વધારે એટલું બધું ફોકસ નહીં કરવાનું, ધ્યાન નહીં દેવાનું, કેમ કે એનાથી આપણી જિંદગીનું પેલું ન કહેવાય એમ. પણ જેનો ધંધો જે વસ્તુમાં હોય, જેમ કે વ્લોગ બનાવવું હોય આપણું, સોશિયલ મીડિયા ઇન્સ્ટાગ્રામમાં અપડેટ રહેવું આપણું કામ હોય, નવા રોજ ફોટોઝ મૂકવાના, વિડીયોઝ મૂકવાના, એ આપણું કામ હોય, અને એમાં જ ગ્રોથ ના આવે, આમ જતું હોય ને આમ થઈ જાય તો ફેર પડે જ ને. ઓફકોર્સ ફેર પડવો જોઈએ. કોઈનો બિઝનેસ છે, એનું કાઉન્ટર 1000નું હતું ને કાલે 500નું થાય તો ફેર પડવો ના જોઈએ? ઓફકોર્સ પડવો જોઈએ. ખબર નહીં, ડોન્ટ ફીલ ગુડ. ટ્રાય, હું બહુ વધારે ટ્રાય કરું છું ને. આઈ વિલ ટ્રાય, બેસ્ટ આપવાની ટ્રાય કરીશ હંમેશા. પણ ધીસ ઇઝ ધી ફેક્ટ કે હું જેટલું બી ખુશ રહેવાની ટ્રાય કરું, જેટલું બી ખુશ થાય છે એના વ્લોગ કરું, હું આ જોઉં જે અત્યારે હું છું. સાયલેન્ટ થઈ ગઈ છું અત્યારે. જે મારી હાલત છે ને, આ જ વ્લોગ હું 5 વર્ષ પછી ખોલવા માંગુ છું. અત્યારે મારી બહુ ખરાબ હાલત છે એમ, બધી રીતે. એક રીતે હું 100 ઉપર હતી, 100 ઉપર તો નહોતી, 70 ઉપર હતી હું. 70 ઉપરથી હું સીધી 0 ઉપર આવી ગઈ છું. તો હું અત્યારે બોટમ લાઈન ઉપર છું. બોટમ લાઈન ઉપર છું અને એટલી ખરાબ હાલતમાં છું કે I can't express how આ ફિલિંગ શું છે ને I can't express. માટે મારે ખાલી હું થોડીક વ્યસ્ત થઈ જાઉં ને, મારે ઘણા બધા મેં પ્લાન કરેલા છે કામ, બસ એક થવા માંડે ને તો હું થોડીક બહાર નીકળી જાઉં એમ. મારે બહાર નીકળવું છે બધી વસ્તુઓમાંથી, આ સિચ્યુએશનમાંથી બહાર નીકળવું છે. શું લાગે નીકળી જઈશ? નીકળી તો જઈશ, આઈ નો, હું નીકળી તો જઈશ. ટેન્શન, ચિંતાઓ બધુંમાંથી નીકળવું છે. જવાબદારીમાંથી નીકળવું છે. પહેલું તો જે 8 વર્ષથી રહી છું ને એમાંથી નીકળવું છે યાર. નથી થતું હવે મારાથી. થશે પણ થઈ જશે, હું કરી લઈશ. એવી જ સિચ્યુએશન આટલી 8 નથી એવી, પણ હું નીકળી ગઈ છું એટલે હું નીકળી જઈશ. કેવી મસ્ત કમેન્ટ કરો કે જેને મને એમ થાય કે ઓકે હું નીકળી જઈશ. હું મારા વ્લોગ જોઉં છું 1-2 વર્ષ જૂના, તો મને એમ કે હું કેટલી યાર ખુશ હતી, કેટલી કોન્ફિડન્ટ હતી, કામ કરતી હતી. ત્યારે જેટલી અત્યારે છે. કરિયરની તું આમ ચિંતા નથી કરતી કામ મળે, મને એનું કાંઈ નથી કે મને કામ મળે ના મળે. કોઈ બી કામ હશે જે મારા નસીબમાં હશે, જે મારું કેરેક્ટર ભગવાને લખ્યું હશે કે તું આ જ કેરેક્ટર કરી શકે, એ તો હું કરવાની જ છું. એ વસ્તુનું મને ક્યારેય ટેન્શન નથી કે ફિલ્મ નથી મળતી, આ નથી. આટલા વર્ષ થઈ ગયા, ફિલ્મ મળવી જરૂરી છે. મારા આરના લોકો ઘણા બધા છે જે ફિલ્મ કરી રહ્યા છે, પણ મને એનું ટેન્શન નથી. મને જે મારું ઇન્ડિવિજ્યુઅલ વર્ક કરવું હોય, જેમ કે મેં ઘણી બધી મસ્ત પીસની સ્ક્રિપ્ટ લખીને રાખી છે, મારો આખો હાથ શેક કરે. ઘણી બધી પ્લેસીસની મેં સ્ક્રિપ્ટ લખીને રાખી છે, જે આખું વર્કઆઉટ કરવું છે, હું બધું તૈયારી કરી રાખી છે. મારા કેટલા પર્સન ફ્રી થાય ને કામમાંથી એટલે સીધું હું શૂટ કરવા નીકળી જઈશ.
જ્યારે મારી પાસે કેટલા બધા પૈસા હતા ને ત્યારે મારા આ બધા માઇન્ડમાં વિચાર જ નહોતા આવતા. ત્યારે હું વિધાઉટ એની ઇન્વેસ્ટમેન્ટ મારી પાસે એટલા સારા આઈડિયાઝ છે વર્ક કરવા માટે. મારું મેઇન ગોલ એ જ છે, મને કશું ફરક નહીં પડે, મને ફિલ્મ મળશે, આ નહીં મળે, તે મળે, ફની દયાથી બધું થશે. મેં કોઈનું ખોટું નહીં કર્યું હોય તો મને મારું કામ બી મારા નસીબમાં હશે, એ મારા માટે જ લખેલા હશે, કેરેક્ટર મને મળી જ જશે. સોરી હું યાર, મેં ક્યારેય તમારી સામે નથી રડ્યું, પણ સિચ્યુએશન મારી એવી થઈ કે આઈ કાન્ટ કંટ્રોલ માય સેલ્ફ, બટ આઈ કેન ડુ ઇટ. આઈ નો ડુ ઇટ. હું આ બ્લોગ જોઈશ, મને ખાલી 6 મહિના જોઈએ. 6 મહિના પછી હું આ બ્લોગ, મને એમ થવું જોઈએ કેટલી બુદ્ધિ વગરની સ્ટુપિડ છોકરીએ રોવે છે. સ્ટ્રોંગ એટલે હું રોઉં છું. આઈ નો આઈ એમ સ્ટ્રોંગ. આઈ નો આઈ કેન ડુ ઇટ. નહીં કરવી વાત, વધારે રડીશ. મજા આવી તારી યાર વાત કરવાની. હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ બેક ટુ અવર યુટ્યુબ ચેનલ. કેવી લાગે મસ્ત? જ્યારે ધોઈને આવી નવાઈ ને ગાઈઝ, ત્યારે એમ લાગે કે આ નવી ગાડી છે. હજી છોડે ને લે, એ ના હજી હમણાં ધોઈને લઈ આવો ગાડી. એને શું કરાવે આમાં? તો ગાઈઝ, હું, મમ્મી, પૂજા, અમે ત્રણેય જાય છીએ વોક ઉપર. સ્વીટ સ્મોલ વોક. મને એવું વિચાર આવ્યો કે હું વોક ઉપર જાઉં, કેમ કે મારા લેગ્સ બહુ વધારે જ દુખે છે. જ્યારે હું વોક કરતી ને ત્યારે મને એમ લાગે મારાથી વધારે હાઇટેડ કોઈ પર્સન છે જ નહીં આ દુનિયામાં. ઊંચું ફીલ થાય. તો હું તમારી સાથે ઘણી બધી વાતો કરવા માંગતી હતી. હું જેટલી ખુશ છું એટલી 10 મિનિટ પછી મૂડલેસ હોઈશ. એ મારો નેચર છે. ના લોકો કેમ મજા આવતા નથી, મને એકલી જાન બીક લાગે. પહેલાં હું સ્કૂલે જતી ને ત્યારે હું આ રોડ ઉપરથી નીકળતી હતી. આટલા ચકલા તમે લાઈફમાં જોયા કોઈ દિવસ? કોઈને ઘરે છે ચકલા? જે ગામડામાં રહેતા હોય એની વાત નથી, પણ આમ જો આટલા ચકલા, આમ જો આટલી ચકલી તમે જોઈ આટલા ટાઈમમાં? આટલી ચકલી તો કોઈને દેખાડી જ નહીં હોય. કેટલા વર્ષો પછી ચકલી જોઈ ગઈ શકો કે, મતલબ જે લોકો નહીં જોયું એને દેખાડી તો કેટલા વર્ષો પછી તમે મારા વ્લોગના થ્રુ ચકલી જોઈ ગઈશ. તમને કેવું લાગ્યું? આ લોકો કેમ નથી આવતા? મને ડોકથી બીક લાગે. કહીશ આ જે વાળો છે ને, આ ભાવનાબેનનું ઘર છે. તો આ જે વાળો છે ને એની આ સાઈડ દેખાય. જો આ હવે તમને હું દેખાડું ડેલો. તો આ સાઈડ તમને જો આ જે વ્હાઇટ કલરની દિવાલ છે ને, ત્યાં અમે પહેલાં ભાડે રહેતા હતા. પછી એની બાજુમાં જ અમે પ્લોટ લઈ લીધો અને મકાન મને નાખ્યું. તો આ જે વાળો છે ને એ ભાવનાબેનનો વાળો. તો અહીં બધું ગાર્ડનિંગ કરેલું છે ને, મસ્ત જામફળ ને ફ્રૂટ ને સિંગ ને ચેતુડા ને ઘણું બધું વાવ્યું ભાવનાબેન. તમારું ઘર બાજુમાં હતું. તો આમ બપોરે મમ્મીને બધા સુઈ ગયા હોય ને, હું પૂજા ને પછી મારી બાજુમાં મારી ફઈન છોકરી ને બધા આ વંડી હોય ને દિવાળીની પર ચડીને જામફળ તોડતા. પછી ભાવનાબેન ખીજાતા, હા ગીતાબેન તમારી છોકરી જો. ગીતાબેન તો ઉતાર વિચારા, ગીતાબેનને ખબર ન હોય કે છોકરી જામફળ લઈ. પછી આ જામફળીમાં બહુ મસ્ત જામફળ આવતા. અહીંયા બી બહુ મજા જામફળ આવતા. પછી આગળ મારા ટીચર છે એનું ઘર છે, તો ત્યાં એ જામફળ બહુ મસ્ત આવતા હતા. તો તડકા ધૂમના બધા સૂતા હોય જામફળ તોડતા. ના બે જો વોક કરીને આવે છે. ગાઈઝ, આ રોડ એવો છે, જે આ રોડ છે ને અહીંયા તમે રાતે નીકળો ને, મતલબ આમ કે બહારથી આવતા હોય ને નીકળીએ ને તો ત્યાં સિંહ બીન દેખાય. જો આ ગાય, જો આવી રીતે ગાય ઊભી હોય ને એનાથી મને બીક લાગે બહુ. ને ઉપર જો ગાઈઝ શું વાતો કરો તમે? પૂજા મેં આપણી ચોરીની સ્ટોરી કહી દીધી ગાઈઝને. ભાવનાબેનની ઘરની બાજુમાં અમે રહેતા હતા તો બપોર બચાર મમ્મી હોઈ ગયા તો જામ પડતા. હા તો નાના જ કીધું કે એમ નથી કીધું કે મોટા. ત્યાર તો અમે બહુ નાના હતા. હું કાંઈક કઈ 6th સ્ટેન્ડર્ડમાં અને પૂજા આવી છે 5મામાં. ભાભીને ફોન કરો, તમે વોક કરો, ભાભીને ફોન કરો. અત્યારે ગાઈઝ ગુડ નાઇટ ટાઈમ હે થોડીક વાર ડોગુઝનો. હવે પૂજા ડોગુઝને બોલાવે. મમ્મી કે સોઈટા રે, એ સોઈટા રે તને. ગાઈસ કેટલા બધા ડોગુસ છે. પણ મને હે ને પહેલાં હું સ્કૂલે જતી ને ત્યારે બીક ન લાગતી, પણ હવે બીક લાગવા માંડી ડોગુસ. મેં ગાઈસ નાખ દે ને આપણે આપણા ઘરની બાજુમાં કેટલી ઢગલો ચકલી હતી. મેં ગાઈસને ચકલી બતાવીને કેટલા વર્ષો પછી જોઈશ ચકલી. એને બહાર જ નથી કરતી, ક્યાંથી જોવા? અરે મેં નહીં,
ગાઈઝ એ હું તો જોવ જ છું કે કેટલી બધી ચકલીસ ગાઈસ લોટ્સ ઓફ કસ બધા ના જેવું બને બધાની વાત જ નથી કરી જે લોકો બહાર રહેતા હોય અમદાવાદ રાજકોટ એ સાઈડ તો હોય જ નહીં અને આપણા જુનાગઢ સિટીમાં જાય તો સિટીમાં ન મળે આ એરિયામાં જ ભાર્ગવને કીધું કે ભાર્ગવ જુનાગઢમાં ઠંડી નથી ને રાજસ્થાન ગયા ને તો ન્યાય ઠંડી નથી ભાર્ગવ કે ના ના કે તું જુનાગઢ આવી તો રિટર્ન આવતા હતા ને તો આપણા ગેટની અંદર આવ્યા ને તો કે જો ઠંડી લાગી કેમ કે આખા જુનાગઢમાં ઠંડી ન હોય પણ તમે આ એરિયામાં એન્ટર થાવ એટલે તમને ઠંડી જ લાગે અત્યારે ઘરે જઈને કરજો વિડિયો હું યાર મમ્મી વોક ઉપર ધ્યાન નહીં ને યાર મમ્મી અત્યારે શું વાત કરીને કરવી ગીતાબેન જો બ્લુ કલરના ગાઉન પીળી ચુંદડી ચપ્પલ પહેરા ને હું કેના લગનમાં જાવું ગાઈઝ અહીંયા કેટલા બધા અમે એક વખત છે ને ઘરે આવતા હતા ને નાના હતા ત્યારે સીન જોયા હતા આ ગલીમાં ત્યારે આ રોડે નહોતો બન્યો હવે કે મકાન જ નહોતા અડધા મકાન તો હતા જ નહીં તો ગાઈઝ બસ આટલી જ વાત હતી બીજી ઘણી બધી વાત કરવી હતી પણ મને ભૂલાઈ ગઈ યાર શું વાત કરવી હતી મારે કાંઈક તો વાત કરવી હતી બધા લોકોએ મને ટ્રીપ કેટલામાં થઈ પૂછ્યું હતું ઘણું બધું પૂછ્યું હતું મને ખુદને ખબર નથી કેટલામાં ટ્રીપ થઈ કેમ કે હું પ્રમોટ કરવા ગઈ હતી એટલે અમુક પ્રાઇઝીસ મને નથી ખબર અમુક પ્રાઇઝીસ મને ખબર છે ખર્ચા પાણી થોડા થયા હોય એ છે ક્યાં પૂજા તાર કેટલો ખર્ચો થયો એ કીધી ને કાંઈ પૂજાએ ગઈ હતી અમારે અરે નહોતી એવી એના બીજા ગ્રુપ સાથે ગઈ હતી પણ એવી ગઈ હતી કે તારે કેટલો ખર્ચો થયો મમ્મી છે ને એટલે ના કહેવાય અત્યારે ખર્ચો કેટલો થયો કે મમ્મી પૂછતો કેટલો ખર્ચો થયો ક્યાં કીધી તું પૂજા ગઈ હતી જેસલમેર બકવાસ અમારે યાર આવી જવાય તો મજા આવે ન ફરવાનું નહોતું એટલું ફરવાનું નહોતું અમારે કંઈ ફરવાનું નહોતું અમારે ખાલી સફારી જ હતી ખાલી હવેલી તો હતી એટલીસ્ટ હવેલી હતી બસ એક જોવા જેવું હતું બીજું લેક હતો લેક તો અમારે આયા છે એના કરતા તું જુનાગઢમાં બધું સારું છે ક્યાંય જાણ જરૂર નથી પણ એટલીસ્ટ આપણે ફરવા જતા હોય ત્યારે ફરવું પડે એમ અમુક જગ્યાએ એટલે પછી મને રિગ્રેટ ના રહી જાય કે ભાઈ નહોતા ગયા એટલા માટે ગાઈસ મારું નેક્સ્ટ ડેસ્ટિનેશન છે દાર્જિલિંગ કેરલા વારાણસી હવે આ ત્રણમાંથી હું એક જગ્યાએ જઈશ કદાચ નહીં જાઉં દાર્જિલિંગ તો મારો આમ ડ્રીમ છે દ્વારકા જઈએ બેટા દ્વારકા તો હું જઈ આવીશ દ્વારકા તો હું જઈ આવેલી હું એવું નથી જઈ આવી 3 વખત તો હું જઈ આવી દ્વારકા કેટલા ટાઈમ તો બધાને કેવો લઈ જાય કોઈ લઈ જાય હુકુમ નથી કરતા દ્વારકાધીશ હું શું કરું માંગો આપે ને માંગો 20 ને આપે 30 ઈ મારા દ્વારકાધીશ એવું યસ લાલો મૂવીએ 100 કરોડ કમાઈ લીધા તમારે શું કહેવાય એની ઉપર એક નંબર કઈ તમને તો આમ થાય કે સારું ઘરના લોકો આગળ વધી ગયા હજી 1000 કરોડે પહોંચે હું તો કહું લાલો 2 બનાવવાની 1000 કરોડે પહોંચી જાય સોરી બહુ એટલે 50 લાખમાં બનેલું ગાય જો 100 કરોડ અધધ કહેવાય બહુ સારું કહેવાય ટીકુ તો આયા ગાય પણ ના મને નથી હાલવું મમ્મા તો મારી મજાક કરતી હોય મને મારી મજાક કરે હા શું ગોતોસ મમ્મા ગોતતી છે મમ્મા એ ભૂખી થઈ હશે મમ્મા તો ગાઈઝ આપણું જંગલ આવી ગયું જો આ છે જંગલ ને આ છે રહેઠાણ અહીંયા લોકો રહે ને સામે જંગલ ને આ પ્રાણીઓ રહે કેવું કહેવાય એક સાઈડ પ્રાણીઓ એક સાઈડ માણસો બધા કે તમારા ઘરની મારસી હો મેં કીધું હા ભાઈ અમારા ઘરની મારસી આમ બહુ સ્કૂલે જતા હતા ને ત્યારે આ વિકસિત નહોતો થયો એટલો એરિયા ત્યારે વધારે સિંહ આવતા હતા હવે તો બહુ રેરલી આવતા હોય ત્યારે અમે સ્કૂલે જતા તો સૌ ઉઠાવીને તો સિંહ 2-3 મારણ પડ્યા હોય હે હું ગાઈસ નહીં કહું કે અમે નાના હતા સ્કૂલે જતા ને ત્યારે ગાયું મારેલી પડી હોય તો આ રસ્તા દેખાડ ને કોઈ ઘર હતું ગાઈસ કોઈ ઘર ન પહોંચતા તમને નહીં તો અમે એમ નહીં મળે આપણું ઘર એ આખો રસ્તો તો વિડીયો બનાવ્યો એવું હે ન મળે તો ગાઈસ જંગલ રહેઠાણ જંગલ ગાઈસ આ મારા માં છે એ જ વેચે છે આ અમારા માનું ઘર હે રામાપીર બાપાનું મંદિર હે કેમ છો માં મજામાં ગાઈસ ટોમીનો ભાઈ મળી ગયો મેડમ ખોવાયેલો બેન છે સોરી ટોમીની બેન મળી ગઈ મેડમ ખોવાયેલી ગાઈઝ એઝ યુ કેન સી આ છે જંગલ આ છે કચરો એ તો હોવાનો જ છે આ છે જંગલ જો ગાઈઝ
ગાઈસ મોસ્ટલી શું છે મોર ગાઈસ કેટલા બધા દેખાઈ ગયા છે. મોસ્ટલી આ પુલ ઉપર તમને સિંહ જોવા મળે. જેટલા બી વિડીયો જોયા ને આ પુલ ઉપર હોય ગાઈસ. તમને હું મોર બતાવું. મોર એન્ડ હેલ એન્ડ મોર દેખાય. Protecting the home of Asian lions is not just a duty, it's rare for their survival. True. Guys, यहाँ पे है सूरज दादा और यहाँ पे है चंदा मामा. તું બહુ શું ક્યુતડો હે ક્યુતડો ક્યુતડો તું બહુ ક્યુતડો હે તું બહુ ક્યુતડો હે સિંહણ બે તું બહુ ક્યુતડી હે તું બહુ ક્યુતડી હે. હાય ગાઈસ આ જો કોને લઈને આવ્યો આયા. આ શું છે હે આ બધું શું છે આ શું છે બધું. ગાઈસ જંગલમાં ટોમી નો લઈ આવાય. આ ધોરા કુતરો બધાને એટ્રેક્ટ કરે હે. સીધો વાઘ આવે સીધો એક પૂરી. હાલો ગાઈસ બટકું કરી રાખો. ગાઈસ મમ્મીની બિંદી કેટલી મસ્ત લાગે. ક્યુટ લાગે મમ્મી બિંદીમાં. મુજે કેવા લાગે જો ક્યુટ. બે તાળી ના ના કેવી ક્યુટ લાગે. મમ્મી કે ઘરે પડ્યા ના યાર મેં તો બોલતા નથી. ક્યુટ મમ્મા. હેલો ગાઈસ તો હવે અમે પીધો ત્રોપો. ત્રોપો તમને ના ખબર હોય તો નારિયેળ પાણી. ત્રોપો અમે લોકો સાઈઝ કરે ઓલા બે પૈસા દઈએ અને હું આટલી એટલે આગળ હાલવા માંડી. મારે રાતું કરવી હતી. માથામાં ફૂલ નથી ને કેમ કે મેં કામ કરતી હતી ને તો ફૂલ નહીં ખાતા. તો મારે ઘણી બધી વાત કરવી છે પણ હું ક્યાંથી વાત કરું મને નથી ખબર પડતી. ઘણા બધા લોકો ઘણું બધું પૂછે છે. એક વખત મેં જવાબ દઈ દીધો છે તો એ વારે વાંચે છે અને પૂછ્યા જ રાખે છે. એ લોકોને એ ખબર નથી પડતી કે જેના ઘરની કે જેના બી ફેમિલીમાંથી જેના ફેમિલી ઉપર વીતી હોય જેની ઉપર વીતી હોય એ લોકો ખબર હોય કે એને શું કરવું ને શું નહીં. અમે લોકો કંઈક વસ્તુ કોઈ બી વસ્તુ કોઈ પણ માણસ કોઈ વસ્તુ હાઈડ કરતું હોય તો એની પાછળ બહુ મોટું રીઝન હોય અને કોઈ એવું ઈચ્છે જ નહીં કહું કોઈક ઓછું થાય કોઈક આવું કરે. બધા પૂરેપૂરી ટ્રાય કરતા જોઈએ ને અમે ટ્રાય કરીએ જ છીએ અને પોસિબલ નથી થઈ રહ્યું કાંઈ. તો આ છોકરા નાના બધાય ભાર્ગવના નાના ફ્રેન્ડ્સ છે. મમ્મીની લોકો આવે જ પાછળ તો બધાય બધી ટ્રાય કરે જ છે પણ જે વ્યક્તિને લઈ આવવાનું હોય ત્યાં આવવાનું હોય એ વ્યક્તિ જ ન સમજે ત્યાં સુધી આપણે કાંઈ ન કરી શકીએ. જબરદસ્તી આપણને આવડતી નથી. ફોર્સ આપણે કરતા નથી. હંમેશા ફરતા નથી. પહેલેથી આપણે ફ્રીડમમાં જ જીવાડા છે ને ફ્રીડમમાં જ જીવાડશું. તો મને થોડુંક આમ બ્રેક થઈ જાય બોલવામાં. તો યસ હું એમ કહેતી હતી કે ફોર્સ આપણે ક્યારેય કર્યો નથી ને ફોર્સ આપણે ક્યારેય કરવાનો નથી. કોઈ વસ્તુઓ માટે કામ કરવા માટે આગળ વધવા માટે અમુક છૂટ આપી હોય બધાને. આ બધાને લાગુ પડે. બધી દીકરીઓને બધા દીકરાઓને બધાને લાગુ પડે. ના જ દેવાય આ સલાહ કેમ કે હું ફેલ થઈ ગઈ છું આ વસ્તુમાં. બટ હું તમને એટલે કહું છું કે આ કોઈકના બીજા વ્યક્તિના ફેમિલીમાં બી થઈ શકે તો અમુક છૂટ આપતા હોય આપણા મા બાપ આપણને કે તમે આગળ વધો તમે કામ કરો. એને આપણી પર કેટલો ટ્રસ્ટ હશે જ્યારે એ આટલી છૂટ આપતા હોય. એ બહુ પ્રોટેક્ટ કરીને રાખતા હોય આપણને કે ભાઈ તમે આ નહીં કરો તો નહીં કરો. એ જે છૂટ હોય ને એનો યુઝ બહુ સારી રીતે કરવો જોઈએ સમજી વિચારીને કે ભાઈ આપણે કંઈક એવું ના કરી જાય કે કાલે સવારે પપ્પાને સાંભળવું પડે જો તમે આવી છૂટ દીધી હતી ને તો આવું કરવું પડ્યું. અને એટલું તો ન જ સાંભળવું પડે કે એ લોકો બિચારા ડિપ્રેશનમાં વયા જાય. તો એ લોકોને કંઈક એ બીમાર પડી જાય એ ખાવા પીવાનું બંધ કરી દે એટલા બીમાર પડી જાય કે આમ વિચારી શકો કે કેવું થતું હોય એમ. હું તો તમને બધાને પ્લીઝ દિલથી મને એમ થાય છે કે તમને શું કહું એમ બહુ વધારે પેલું કરીને રિક્વેસ્ટ કરું છું કે તમે વારે વારે ક્વેશ્ચન ના પૂછો. પપ્પાએ બ્લોગ જોઈ છે, ફેમિલીવાળાએ બ્લોગ જોતા હોય, સગા સંબંધીઓએ બ્લોગ જોતા હોય. વારે વારે એ કમેન્ટ કરવાથી તમે ડીપ ડાઉન નીચે ડૂબાડી રહ્યા છો સપોર્ટ કરવાની જગ્યાએ. તો બસ આટલું જ કહેવાનું હતું. પૂછો તોય હવે મારી પાસે કોઈ જવાબ નથી એટલે જવાબ છે જ નહીં એટલે મારે કોઈ વસ્તુ ક્લિયર કરવાની જરૂર નથી. ઓલા જો કે દીદી 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 ના આ લોકો ચાલીને આવે જ દેખાય.